તો નમસ્કાર મિત્રો, કેમ છો બધા? તો તમારું એક નવા વ્લોગમાં, નવા પોડકાસ્ટમાં સ્વાગત છે. તો શું તમે જાણો છો કે આપણા ગામમાં આગામી વર્ષોમાં શું મોટા વિકાસ થવાના છે અને આપણા ગામને આગળ લઈ જવા માટે સરપંચ સાહેબનું શું વિઝન છે? તો આજે આપણે સીધી વાત કરવા જઈ રહ્યા છીએ આપણા ગામના સરપંચ સાહેબ સાથે. તો નમસ્કાર મિત્રો, હું આદિલ પટેલ અને આપ સૌનું સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલમાં. હું પોતે પણ બસ્સુ ગામનો વતની છું અને મારા ગામ અને ભવિષ્ય વિશે મને ખૂબ ચિંતા અને આશા છે. તો આજના આ પોડકાસ્ટમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આપણા ગામના સરપંચ શ્રી રફીકભાઈ ઇસ્માઇલભાઈ બધરા સાથે, જેથી તેમના વિચારો અને વિકાસના પ્લાન ગામના દરેક લોકો સુધી પહોંચે. તો નમસ્કાર, તમારું સ્વાગત છે અમારા એક નાનકડા પોડકાસ્ટ વિડીયોમાં. તો ગાઈઝ, આપણે એમને ક્વેશ્ચન પૂછશું, સવાલ પૂછશું અને એમના એક ને એક પછી એ આન્સર આપશે. અને હું આશા રાખું છું કે જે ક્વેશ્ચનના આન્સર આપે એ દિલથી આપે અને બધાના હિતમાં રહીને આપે. તો સૌથી પહેલો પ્રશ્ન એ છે આપણા માટે કે સૌપ્રથમ સરપંચ સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. કૃપયા કરીને આપ તમારા વિશે અને સરપંચ બનવાની તમારી સફર વિશે થોડું જણાવશો. સફર વિશે લગભગ 2013 પછી થોડું રાજકારણમાં થોડો ઇન્ટરેસ્ટ આવ્યો. એના પછી 2025માં હું સરપંચ બન્યો. લગભગ 4000 વોટથી જીત્યો હતો અને સફર સારી રહી. તો સરપંચ સાહેબ છેલ્લા 2013 થી રાજકારણમાં ઇન્ટરેસ્ટ ધરાવે છે અને 2025માં 4000ની બહુમતીથી એ જીત્યા છે. મારો બીજો પ્રશ્ન એ છે કે અમારા બસ્સુ ગામ વિશે થોડું જણાવશો અને ગામની અંદાજે વસ્તી કેટલી છે અને મુખ્ય રીતે લોકો કયા કયા વ્યવસાય કરે છે એના વિશે થોડું જણાવશો. અમારા ગામમાં મુખ્ય વ્યવસાય ઓટોમોબાઈલ છે, પશુપાલન છે. પશુપાલન બી બહુ મોટો ચાલે છે. ગામની વસ્તી લગભગ અંદાજે 25,000 આજુબાજુ વસ્તી છે. ઓકે, 14,500 વોટિંગ છે. 14,500 વોટિંગ છે. 25,000 થી વધારે પબ્લિક આપણા ગામમાં રહે છે. હા, રહે છે. આપણા બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાનું સૌથી મોટું ગામ છે બસ્સુ ગામ. હા, અને આ બસ્સુ ગામના સરપંચ સાહેબ છે રફીકભાઈ. તો ગાઈઝ, મારો નેક્સ્ટ ક્વેશ્ચન એ છે કે આપના કાર્યકાળ દરમિયાન ગામમાં કયા મુખ્ય વિકાસ કાર્યો થયા છે? અમારા કાર્યકાળમાં અમે ફૂલમાળીથી ડેરી સુધી રોડ બનાવવાનો છે. એમાં અડધો થઈ ગયો છે, અડધો બાકી છે. પછી ગામમાં એન્ટ્રી કરતે ગામ કુવાથી લઈ અને ગામના ગોદરા સુધી રોડ અમે બનાવ્યા. પછી તમામ ગામની ટોટલ ગટરો અમે બધી નાખી દીધી છે. થોડી ઘણી બાકી છે, નેક્સ્ટમાં બની જશે. બરાબર. તો એ તો હું બી સાક્ષી પૂરું છું ગાઈઝ, કેમ કે ઘણા વર્ષોથી રોડ ગામમાં બન્યા જ નતા. પછી મેતાનો જે રોડ છે, મેતાથી છાપી વાળો જે રોડ છે, પછી એમાંથી ગામ કુવા વાળો રોડ છે, એ રોડ સાચું કહું છેલ્લા 1-1.5 વર્ષમાં બન્યા છે. પછી એક આ ચોરાવાળો એક રોડ બન્યો છે. તો એમના કાર્યકાળ દરમિયાન આટલા કામ થયા છે. તો તમારો કાર્યકાળ કેટલા સમયનો રહ્યો છે? મારો કાર્યકાળ લગભગ 2 વર્ષનો. 2 વર્ષમાં આટલા કામ થયા છે. એમાં ખાસ એક મુદ્દાની વાત એવી છે કે બ્રિજ બનાવવા માટે ઘણા વર્ષોથી લોકો હેરાન થતા હતા. તો ખાસ કરીને સૌથી મોટું કામ બ્રિજ મારા કાર્યકાળમાં બ્રિજ માટે બહુ મહેનત કરી. અમે એના પાછળ બહુ દોડ્યા અને બ્રિજ બનાવવાનું કામ ચાલુ છે. અત્યારે 50% કામ થઈ ગયું છે અને બીજું હવે 2-3 મહિનામાં પૂરું થઈ જશે કામ. બરાબર. જે ગામમાં એક વખત તમને વ્લોગમાં બી બતાવ્યું હતું કે જે અમારા ગામમાં એન્ટ્રી થાય છે ને, ત્યાં બહુ પાણી જાય છે, કાહડીનું બધું પાણી જાય છે. તો ત્યાં બ્રિજની સખત જરૂર હતી ઘણા વર્ષોથી. તો અત્યારે એ બ્રિજનું કામ ચાલુ છે. હું તમને આ ફોટોસ દ્વારા એમના બતાવી દઈશ કે કયા બ્રિજનું કામ ચાલે છે. હવે આપણો આગળનો ક્વેશ્ચન એ છે કે આપણા ગામમાં અત્યારે નેક્સ્ટ 1-2 વર્ષમાં કેટલા રોડ રસ્તા આવશે, બનશે અને ક્યાં? નેક્સ્ટ ટાઈમમાં અમારું કામ બાકી છે એ લલોની કાસડીથી લઈ અને ડેરી સુધી અને ગામનું ગોદરામાં ટોટલ બ્લોક આવશે. એના પછી નવા ચોરેથી લઈ અને બોખા કુવા સુધી આ નેક્સ્ટ ટાઈમમાં જે બનવાના છે એ કામગીરી હું બતાવું છું. બરાબર. પછી પટેલ ડોક્ટરના ઘરથી લઈને મોતીશ્રી સુધી એ રોડ બનવાનો છે. પછી પટેલોનો દુબૈયાનગર અને એક તળાવને આપણે બનાવવાનું બાકી જ છે. એ અમારું સપનું છે કે તળાવ
ટોટલ ફેન્સી કરીને પથ્થરનું પેચિંગ કરીને બ્લોક મારીને ઉપર લોકો એક્સરસાઇઝ બી કરી શકે અને એ બેઠક બી બનાવવાની છે. જાળી મારીને લાઇટિંગ કરી અને તળાવને વિકસિત બનાવવાનું અમારું એક સપનું છે. બરાબર. તો નેક્સ્ટ ટાઈમ અમે બનાવવાની ગણતરી અમારી છે. તો આપણે પ્રાથમિક શાળાની વાત આવી તો અત્યારે પ્રાથમિક શાળાને બહુ ટાઈમ થઈ ગયો છે, બહુ જૂની થઈ ગઈ છે, તો એમાં શું પ્લાન છે નેક્સ્ટ? પ્રાથમિક શાળા રિનોવેશન કરવાનું છે, એમને નવું બનાવવાનું છે. તો એમના પ્રોસેસ હાલ ચાલુ છે, ઠરાવ બીજા થઈ ગયા છે, એનો પ્રોસેસ ચાલુ છે. અને સ્કૂલમાં અમે બહુ ધ્યાન આપીએ છીએ. સ્કૂલ માટે, શિક્ષણ માટે અમે ખડે પગે ઉભા રહીએ છીએ અને એનું કામ ચાલુ જ છે. લગભગ આ સ્કૂલ મહિના 2 મહિનામાં એનું કામ ચાલુ થઈ જાય છે. તો ગાઈઝ, મારો આગળનો ક્વેશ્ચન એ છે કે આગામી વર્ષોમાં ગામ માટે તમારું વિઝન શું છે? આગામી વર્ષમાં ગામને અમે એક સુંદર મજાનું ગામ બનાવવા માંગીએ છીએ અને ગામમાં સુવિધા, ટોટલ સુવિધા મળે એવી અમે અમારું સપનું છે. અને ગામ લોકોને બી હું એક ખાસ વિનંતી કરું છું કે અમને સપોર્ટ કરો અને વિકાસના કામકાજમાં થોડા ઘણા રોડા આવતા હોય, થોડી વિધન આવતા હોય, એમાં અમને સહયોગ આપો અને કામના અંદર, વિકાસના કામના અંદર કોઈ વિધન ના આવે એવો અમને સપોર્ટ કરજો. તો અમે ગામને એકદમ સુંદર મજાનું બનાવશું એવું અમારું સપનું છે. બરાબર. તો ગામના લોકોને ખાસ અપીલ છે કે જો ભાઈ મોટું કામ કરતા હોય તો નાના નાના વિધનો તો આવતા હોય વચમાં, તો એમાં આપણે એની કાપવા કરતા એની સાથે વિકાસના કામમાં જોડાઈએ તો એ વધારે સારું રહે, એ સરપંચ સાહેબનું કહેવું છે. તો આપણો આગળનો ક્વેશ્ચન એ છે કે લોકોની સમસ્યાઓ સાંભળવા માટે પંચાયતે, સરપંચ સાહેબે શું સિસ્ટમ રાખી છે? લોકોને કોઈ બી પ્રોબ્લેમ હોય, લાઇટ છે, ગટર છે, લાઇટ માટે માણસ રાખેલો જ છે. સફાઈ માટે ઘરે ઘરે ટ્રેક્ટર જાય છે અને કચરાનું ટ્રેક્ટર છે, ટ્રેક્ટરમાં કચરો લોકો નાખે છે અને એનો નિકાલ બી અમે લાવીએ છીએ. પછી નાના મોટા કોઈ વિધન આવતા હોય તો અમે બોલાવીને, બંને પાર્ટીને બોલાય અને એનું સમાધાન કરીએ છીએ ખાસ કરીને. અને બાકી કોઈ બી હોય તો ફોન બી કરે, પંચાયતમાં આવે, કોઈને કોઈ પ્રોબ્લેમ હોય તો અમે સાંભળીએ છીએ અને એનો નિકાલ લાવીએ છીએ. બરાબર. તો આપણો આગળનો ક્વેશ્ચન એ છે કે છેલ્લા થોડા વર્ષોમાં બસ્સુ ગામમાં કયા મુખ્ય વિકાસના કામ થયા છે જેને લઈને તમને ગર્વ લાગે છે? હા, એમાં ગામમાં રોડ તો હતા જ નહીં. બરાબર. બસમાં ખાસ કરીને ગામમાં એન્ટ્રી જ કરતે આઈલેન્ડ વાળો રોડ બનાવ્યો અમે કે એ ટ્રાફિકની સમસ્યા હતી બહુ મોટી. સવાર બસુ ગામમાં 5000 થી ઉપરથી સાધન છે, ગાડી, બાઇક, સૌથી વધારે સાધન છે. એટલે ટ્રાફિક બહુ રહેતું. તો અમે ટ્રાફિક દૂર કરવા માટે આઈલેન્ડ વાળો રોડ બનાવ્યો. પ્રોબ્લેમો આવ્યા, વિધન બી આવ્યા, પણ અમે એને સોલ્વ કર્યું. આઈલેન્ડ વાળો રોડ બનાવ્યો, ટ્રાફિક એકદમ ઝીરો થઈ ગઈ છે અને એ સૌથી મોટું કામ એર્યું અમારું સફળ થયું. એક ગર્વ વાળી વાત છે. અને એક કબ્રસ્તાનનો બ્રિજ અમારે. અને નેક્સ્ટ ટાઈમમાં બીજા રોડ અમે મૂકેલા છે, બસુથી પટોસણ અને બસુથી ટોકરિયા અને બસુથી ડેલોલ. બસુથી ડેલોલ એનું ટેન્ડર થઈ ગયું છે, એટલે 2 મહિના આજુબાજુ ચાલુ થઈ જશે એનું. અને બસુથી પટોસણ, બસુથી ટોકરિયા આ રોડ મૂકેલા છે, નેક્સ્ટ ટાઈમમાં થઈ જશે. બરાબર. આપણો આગળનો ક્વેશ્ચન એ છે કે ગામડામાં રોડ, પાણી, લાઇટ, સ્વચ્છતા જેવી મૂળભૂત સુવિધાઓ માટે હાલ શું વ્યવસ્થા છે અને તેમાં હજુ શું સુધારવાની જરૂર છે? સૌથી મોટી બસુ ગામમાં પાણીની સમસ્યા મોટી છે. તો પાણી માટે, પાણી તો આમ તો કોઠા પ્રમાણે પાણી આપીએ જ છીએ, પણ બસુમાં પાણી થોડું વધારે વપરાય છે. તો પાણીની સુવિધા પહેલા કરતા બહુ સરસ. અમે સમજો કે મોટરથી પાણી ખેંચવું પડતું, એની જગ્યાએ વગર મોટરે બધા ઘેર ઘેર પાણી પહોંચતું કર્યું અમે. અને વર્ષોથી કોઈ દિવસ પાણી ઉપર ટોકાઈ નહોતું ચડ્યું, તો અમે પાણી ઉપર ચડાવ્યું છે. અને વાસ્મોની લાઈન બી થઈ ગઈ છે અને પાણીની સુવિધા બહુ સારી છે. અને નેક્સ્ટ ટાઈમમાં પાણી ઓછું વપરાય એના માટે અમે ઘરે ઘરે મીટર લગાવવાની અમારી એક વિચાર છે. હવે આપણો આગળનો પ્રશ્ન એ છે કે બસ્સુ ગામમાં પીએચસી એટલે પ્રાઇમરી હેલ્થ સેન્ટર છે, બીજું કે બસ્સુ ગામમાં આરોગ્ય સુવિધાઓ ઘણી છે સરકારી, પરંતુ તેનો બરાબર વિકાસ થયો નથી. તો વધુ સારી બનાવવા માટે તમારું શું આયોજન છે? આરોગ્ય અને આ તો ચાલે જ છે, હાલ અત્યારે બહુ સારી જ ચાલે છે.
પણ થોડી આપણે મુસ્લિમ સમાજમાં કેવું છે કે આરોગ્યનો લાભ લેતા નથી. અમુક કોઈ સમજો કે વેક્સિન આપવાની હોય તો એમાં બી આપણા મુસ્લિમ સમાજમાં થોડા ડરે છે, પણ અમે લોકોને જાગૃત કરીએ છીએ અને આગામી સમયમાં સુધારો અમે લાવશું. તો આપણો આગળનો ક્વેશ્ચન એ છે કે આપણા ગામમાં પશુપાલન સાથે ઘણા બધા લોકો જોડાયેલા છે. 50 થી 60% લોકો પશુપાલન સાથે જોડાયેલા છે. તો આપણા ગામમાં વેટરનરી વિભાગ બી છે, હા. જે ત્યાં વેટરનરી ભેંસો પહેલા આવતી હતી પણ અત્યારે નથી આવતી. બીજું વસ્તુ કે આપણા ગામમાં આંગણવાડી કેન્દ્રો બી છે, પણ એનો એટલો બધો વિકાસ થયેલો નથી. તો એમાં તમે શું બદલાવ લેવા માંગો છો? આવનારા સમયમાં એના માટે અમે પશુ દવાખાનું માગેલું છે અને આંગણવાડીઓ પૂરતી છે નહીં ગામમાં, એટલે 3 કે 4 આંગણવાડીઓ નવી બનાવવાની છે. એના અંદર બી અમે થોડો ઇન્ટરેસ્ટ આપી અને એનો વધુ વિકાસ થાય એવી કોશિશ અમે કરી રહ્યા છીએ. બરાબર. તો આપણો આગળનો એક ક્વેશ્ચન એ છે કે ગામના યુવાનો, ખાસ કરીને નાના બાળકો છે, થોડા જુવાનિયા છે, જે ક્રિકેટ પ્રેમી છે, માટે ખાસ કરીને ક્રિકેટ જેવા રમતો માટે મેદાન તો છે, પરંતુ મતલબ બહુ જ અવિકસિત છે. અમુક ટેકરા ખાડા છે જેમાં ખેલાડી રમે તો બી એનો પગ લપસે ને તો વધારે નહોતું કરે, પગ ભાગે. તો એવું આપણું મેદાન તો છે લેબલપુરામાં. તો આ બાબતમાં ભવિષ્યમાં કઈ યોજના છે ખરી તમારે મેદાન માટેની? ક્રિકેટના મેદાન માટે એવું છે કે ક્રિકેટનું મેદાન છે પણ ક્રિકેટનું મેદાન ગ્રાન્ટેડ નથી. એટલે ગ્રાન્ટેડ માટે અમે ઠરાવ કરી અને એની માગણી કરી છે અને નેક્સ્ટ ટાઈમમાં સમજો કે કોઈ બી જગ્યા આવી મળે એ જગ્યામાં ક્રિકેટનું મેદાન માટે, બાળકો માટે રમવા માટે એના અંદર બી હું ઇન્ટરેસ્ટેડ છું. તો એના માટે અમે ગ્રાન્ટેડ કરી અને ગ્રાન્ટ લાવી એની બી સુવિધા કરવાનું અમારું એક સપનું છે. બરાબર. તો અત્યારે ગામના લોકો જેમ કે આપણા ઓબીસી છે, SC ST લોકો છે, જે વધારે લોકો જે મિલિટરી છે, પોલીસ છે, એમાં બધામાં ભરતી કરે છે. તો એમના માટે એક રમતનો પટ્ટો જોઈએ, જે દોડવા માટેનો પટ્ટો જોઈએ, જેમાં એ લોકો એમની ટાઈમિંગ સારી રીતે લાવી શકે. તો એ એક ઘણા લોકો એવી ફરિયાદ કરતા હતા કે અમારા ગામમાં મેદાન તો છે પણ ત્યાં કાંટા છે, ત્યાં બધા દારૂ પીવે ને તેના કાચ પડેલા હોય, પછી તેમના કાંટા પગમાં લાગે. એ લોકોએ ફરિયાદ એવી કરેલી છે મતલબ સોશિયલ મીડિયામાં કે આવું એક પટ્ટો હોવો જોઈએ. તો એના માટે તમારું શું કહેવાનું થાય છે? એના માટે ફરિયાદ આવી હતી. તો બાળકો માટે ત્યાં ફરિયાદ આવી, એના પછી જે કચરાનો પ્રોબ્લેમ હતો, એમને કચરો સળગાવતા હતા એટલે એમને પ્રોબ્લેમ હતો. એના પછી પેલા જે કાચ તમે કીધું કે કોટા છે એ બધું હતું, એના એ પ્રોબ્લેમ સોલ્વ કરી દીધો. એમને જીસીબી લાવી અને સફાઈ કરાઈ, પાણીનો ટેન્કર નાખી અને જે પટ્ટા પર જે દોડવા માટે પ્રેક્ટિસ કરતા હતા બાળકો, એમના માટે સારી સુવિધા અત્યારે કરી નાખેલી છે. તો ગાઈઝ, આપણો હવે આગળનો ક્વેશ્ચન એ છે કે આપણા ગામના લોકો હવે એજ્યુકેશન તરફ વધારે વળ્યા છે. તો હવે છોકરીઓને બી ભણવા માટે બહાર મેકે છે, છોકરાઓને તો ઓલરેડી ભણાવે છે, પણ છોકરીઓને બી બહાર મેકે છે. તો એની સહુલત માટે આપણે લાઇબ્રેરી યા રીડિંગ રૂમ યા તો કોઈ એવી કોઈ સુવિધા જે છોકરાઓ લઈ શકે, તો એના માટે તમારું શું કહેવાનું થાય છે? એજ્યુકેશન માટે લાઇબ્રેરીનો અમારે મૂકેલું જ છે લાઇબ્રેરી. એટલે અહીંયા જગ્યા એટલામાં ઓછી છે, માટે અમે લેબલપુરા એક જગ્યા નક્કી કરેલી છે, ત્યાં આગળ લાઇબ્રેરી બનાવવાની છે. તો એની સુવિધા પણ નેક્સ્ટ ટાઈમમાં થઈ જશે. એટલે આ બધું કામ પેન્ડિંગ છે. સરપંચ સાહેબને આયે 2 વર્ષ જ થયા છે ગામના અંદર, અને ગામના જે પહેલાના જેટલા સરપંચ હતા એમના દ્વારા બહુ બધું કામ પેન્ડિંગ પડ્યું છે. પહેલી જ મેઇન જરૂરિયાત એ છે કે રોડ રસ્તા હરખા હોવા જોઈએ. તો અત્યારે રોડ રસ્તા પર કામ ચાલુ છે, બાકી મોસ્ટ બધા કામ સાથે સાથે ચાલે જ છે. તો ગાઈઝ, હવે આપણો એક મહત્વનો મુદ્દો છે જે અવારનવાર ચર્ચામાં આવતો જ હોય છે. તો એ એવો છે કે ડેરીનો મુદ્દો. બધા એવું કહે છે ડેરીને બીજી જગ્યાએ લઈ જાઓ, ડેરી વચમાં નડે છે, ડેરીમાં બહુ ગર્દી થાય છે, ડેરીમાં ઘણું બધું તકલીફો પડે છે, અને વચમાં ઘણા બધા ઝઘડા બી થયેલા છે. તો ડેરીના વાત વિશે આપણે રફીકભાઈને, આપણા સરપંચ સાહેબને પૂછીએ કે શું છે એના વિશે તમારે આગળનો પ્લાન શું છે? ડેરીનો બહુ મહત્વનો મુદ્દો છે. ડેરીમાં અવારનવાર ઝઘડા બી થાય છે ટ્રાફિકના કારણથી. લોકો તો બધા સારા જ છે, પણ ટ્રાફિકના હિસાબથી ઝઘડા બી થાય છે. 23,000 લીટર દૂધ છે વસુ ગામમાં, 23,000 લીટર દૂધ છે. આમ તો ડેરી અમુક ગામમાં ઓછું દૂધ હોય, 2 ડેરીઓ હોય છે, પણ આપણા ગામમાં ડેરી બનાવવા માટે નજીકમાં જગ્યા નથી
એટલે જગ્યા માટે અમે હાલ રિસર્ચ કરીએ છીએ. એક જગ્યા જોયેલી છે, એ જગ્યા માટે અમે દરખાસ્ત કરી છે. દરખાસ્ત કરીને એ જગ્યા ઉપર ડેરી શિફ્ટ કરશું ને એટલે ડેરીની પ્રોબ્લેમ દૂર થઈ જશે. એના પ્રત્યે બી અમે ચિંતિત છીએ અને એ બી પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. તો ગાઈઝ આપણો લાસ્ટ ક્વેશ્ચન એ છે કે છેલ્લે બસ્સુ ગામના લોકો અને ખાસ કરીને યુવાનોને તમે શું સંદેશ આપશો જેથી ગામનો વિકાસ વધુ ઝડપી થઈ શકે? ગામના યુવાનોને ખાસ વિનંતી કરું છું કે જે યુવાનો મારા માટે મહેનત બી કરી હતી અને સારો યુવાન સરપંચ આવે એવી જાગૃતતા જાગી હતી અને યુવાનોને ગર્વ થાય એવું કામ હું કર્યું છે. અને બસુ ગામમાં દેશ આઝાદ થયો ત્યારથી લઈને આજ દિન સુધી આટલા કામ કોઈ સરપંચે કર્યા નથી. બરાબર. તો સૌથી વધુ કામ બી કર્યા છે ને એનાથી વધુ કામ કરશું એવી હું તમને ખાતરી આપું છું. અને તમે પણ દુઆ કરજો. ઈમાનદારીથી હું કામ કરું. બસુ ગામનું સારું એક વિકસિત ગામ અને એક ગોકુળ ગામ બને એવું અમારું સપનું છે. તો સાથ સહકાર આપજો. યુવાનોને ખાસ વિનંતી કરું છું કે સાથ સહકાર આપજો અને તમારું જે સપનું હતું એ સપનું હું પૂરું કરું છું અને ઈમાનદારીથી હું કામ કરું. તમારી મહેનત પાણીમાં ગઈ નથી. તો હવે આપણો સેકન્ડ રાઉન્ડ છે રેપિડ ફાયર ક્વેશ્ચન. રેપિડ ફાયર ક્વેશ્ચનમાં એવું હોય કે તમારે એક જ શબ્દમાં આપણા ગામ વિશે મેં એક ક્વેશ્ચન પૂછ્યું એનો જવાબ આપવાનો હોય. તો મારો પહેલો ક્વેશ્ચન એ છે કે બસ્સુ ગામનું એક શબ્દમાં વર્ણન. બસ મારું બસુ ગામ સુખી ગામ અને સારું ગામ છે. બીજો પ્રશ્ન એ છે બસ્સુ ગામની સૌથી સારી વસ્તુ શું છે? બસુ ગામની સારી વસ્તુ એ છે કે બસુ ગામમાં ભાઈચારો સારો છે. પછી બીજી વાત કે કોઈ પણ માણસ હિન્દુ હોય કે મુસ્લિમ હોય કે કોઈ પણ હોય એમને કોઈ દિવસ કોઈ બીમાર થઈ હોય, દવાખાનાની જરૂર પડી હોય, પૈસાની જરૂર હોય તો આમ સમજો કે કોઈ માણસને પૈસા નથી અને દવા નથી કરાવીને મરી ગયો એવો આજ દિન સુધી રેકોર્ડ છે કે ઇતિહાસમાં એવું બનાવ બન્યો નથી. તો અમારી મુસ્લિમ સમાજ, હિન્દુ સમાજ હળીમળીને રહેશે. એમને જરૂરત પડે તો અમે એમને પણ સપોર્ટ કરીએ છીએ એ અમને બી સપોર્ટ કરે અને અમે હળીમળીને રહીએ છીએ. બીજો ક્વેશ્ચન એ છે કે સરપંચ તરીકેની સૌથી ખુશીની ક્ષણ કઈ હતી? સરપંચ તરીકે ખુશીની ક્ષણ મારી એ હતી કે યુવાનોનું સપનું હતું કે યુવા એક સરપંચ આવીને ગામમાં કામ કરે. તો યુવાને મને જાગૃત કર્યો અને યુવાનોને મને બહુમતીથી મને સપોર્ટ કરે એ મારી બહુ ખુશીની વાત હતી. તો આપણો આગળનો ક્વેશ્ચન એ છે કે ગામના યુવાનો માટે એક સલાહ. ગામના યુવાનો માટે સલાહ એ છે કે કોઈ ગામનું કોઈ વિકાસનું કામ હોય, કોઈ આપણે મીટિંગ કરવાની હોય, ગામ માટે કોઈ સુવિધા આવી હોય એના માટે અમે મીટિંગના પ્રોગ્રામ વારંવાર રાખીએ છીએ પણ લોકો આવતા નથી. એટલે તમે સમજો કે કોઈ મીટિંગ હોય તો મેસેજ કરો તો એક મેસેજથી તમે આવો ભેગા મળીને. અને માજ્યા વગર માયા નથી આપતી. એટલે અમુક ટાઈમ અમારે ભોળા જોઈએ છે કે ભાઈ મીટિંગમાં તમે આવો તો અમને બી ઉત્સાહ જાગે, કંઈક ગામમાં કંઈક નવું કરવાની અમને બી ઉત્સાહ જાગે. એટલે લોકોને યુવાનોને ખાસ અપીલ કરું છું કે કોઈ નાનો મોટો પ્રોગ્રામ હોય, મીટિંગ હોય તો આવવાની કોશિશ કરો ને એટલા જાગૃત બનો. બરાબર. આપણો આગળનો ક્વેશ્ચન એ છે કે બસ્સુ ગામના લોકો માટે એક મેસેજ. બસુ ગામના લોકો માટે એક મેસેજ ખાસ સમજો કે સરપંચ તરીકે તમારા બી સરપંચ પાસે આશા હોય એ જ રીતે અમારે લોકો પાસે બી આશા હોય. એટલે લોકોને અમુક કામમાં અમારે બાધા આવતી હોય એટલે કોઈ બી વિધન આવતું હોય તો બંનેને ન્યાય મળવાનો નથી. એક જ માણસને મળે, બે માણસને ન્યાય મળે ના. બરાબર. અમુક જગ્યાએ વટલો રસ્તો બી કાઢતા હોઈએ અમે. એટલે આવડું મોટું ગામ હોય, આમ તો ખરેખર 5 સરપંચોનું એક ગામ છે, 25,000ની વસ્તી. એટલે અમે નાના મોટા પ્રશ્ન દાડાના 10-15 આવતા હોય એટલે અમે બી અમુક વાર માનસિક રીતે થાકી બી જઈએ છીએ. એટલે તમે લોકો સાથ સહકાર આપો કે નાના મોટા વિધન હોય, કોઈ સોસાયટીના અંદર કોઈ વિધન હોય, દબાણ ન હોય કે કોઈ વિધન હોય તો સોસાયટી વાળા લોકો બધા મળીને એનો પ્રશ્ન સોલ્વ કરતા હોય. એટલો અમને સપોર્ટ કરો તો અમને એટલું કામ આસાન થાય. પછી પહેલા જે લોકો હતા એમાં આજ લોકોમાં ઘણો ફરક છે કે ગામના લોકો પોતે કઈ નાનું મોટું કામ હોય તો એ પોતે કરી નાખતા હતા
અત્યારે સરપંચની જ રાહ જુએ છે કે નાનો પથ્થર પડ્યો તો સરપંચને ફોન કરે કે પથ્થર પડ્યો સરપંચ સાહેબ, પણ બે માણસો એ ઉભા રહો તો બે માણસો લઈને સાઈડમાં મૂકી શકો છો. એટલે આ જ રીતે થોડો થોડો સપોર્ટ અમને કરશો તો ગામમાં વિકાસ બી સારો થશે, અમને બી ઉત્સાહ જાગશે, અમે બી થોડા ટેન્શન ઓછું રહેશે તો બીજું બી કામ કરવાની અમારી ઉત્સાહ જાગશે. એટલે આ ખાસ મેસેજ છે. ખાસ કરીને અમારી પંચાયત બોડી સારી છે. ટોટલ સભ્યો અમારા સાથ સહકાર પણ આપે છે, બહુ સારો આપે છે. વિકાસના કામ કરવા માટે પંચાયત બોડી મહત્વનો એક મુદ્દો છે. મહત્વ એમની ભૂમિકા હોય છે કે પંચાયત બોડી સાથે હોવી જોઈએ, તલાટી સાથે હોવા જોઈએ, સરપંચ બી સાથે હોવા જોઈએ. સરપંચ અને સભ્ય અને તલાટી આ લોકોને સમજો કે ગામના વિકાસ કરવા માટે એમને કામ કરવા માટે ઉત્સાહ હોવી જોઈએ, તો જ આગળ કામ થાય. તો અમારી પંચાયત બોડી, અમારા તલાટી સાહેબ પણ અમને સાથ સહકાર સારો આપે છે અને પંચાયત બોડી પણ સાથ સહકાર સારો આપે છે. એટલે કામ સારું થાય છે. આગળના સમયમાં કામ સારું કરશું અમે. બરાબર. એટલે પંચાયત બોડીનો ખૂબ ખૂબ આભાર, કેમ કે પંચાયત બોડી અગર સાથ ના આપે તો આ જે વિકાસના જે કામ જે ફૂલ સ્પીડમાં જે તેજીથી ચાલી રહ્યા છે એ ચાલે નહીં. તો એક એવું છે કે ભાઈ એક રાજા હોય એના પાછળ પેલી સેનાપતિ હોય એના પાછળ સેના હોવી જોઈએ અને સેના એને સપોર્ટ કરતી હોવી જોઈએ. તો અગર સેનાપતિ એ રાજા એકલો લડે તો પછી હારીને આવી જાય. એટલે એવું છે કે સરપંચ સાહેબ સાથે અગર એમની સભ્યની ટીમ, એમના તલાટીની ટીમ યા તો એમના સપોર્ટરની ટીમ યા એમના સાથે રહેવાવાળી ટીમ જો અગર મજબૂત નહીં હોય તો ગામના કામ સરળતાથી અને સ્મૂથલી રન નહીં થાય. તો એમના માટે સરપંચ સાહેબ એમને ખૂબ ખૂબ આભાર કહેવા માગે છે. ખાસ કરી ગામ લોકોને ખાસ અપીલ છે એ ગામમાં જે ટ્રાફિક થાય છે, જે ગામમાં ગાડીઓ વધારે છે આપણે તો જે રસ્તામાં ગાડી ઊભી કરી નાખે છે, ટ્રાફિક થાય છે. અમુક કોઈ તહેવાર હોય, સમૂહ લગ્ન હોય, કોઈ પ્રોગ્રામ એવો હોય તો રસ્તામાં જે મૂકી દે છે. એ ખાસ કરીને વિનંતી છે કે ગામમાં જાહેર રસ્તામાં ના મૂકે, યા તો ગાડી ઘરે મૂકીને આવવાની લોકોને અપીલ છે. અને આમ તો આપણે ટ્રાફિક ના થાય એના માટે દબાણ આપણે રસ્તા પહોળા કર્યા છે, પણ રસ્તા પહોળા કર્યા પછી લોકો હવે ગાડીઓ ઊભી કરે છે. તો ખાસ કરીને મારી અપીલ છે કે ગાડી સાઈડમાં લગાવો, કોઈને તકલીફ ના થાય, ગામ લોકોને તકલીફ ના પડે એવી ગાડી સાઈડમાં લગાવવાની મારી અપીલ છે. તો આજનો આ પોડકાસ્ટ અહીંયા પૂર્ણ થાય છે. તો સરપંચ સાહેબને એમના દિલથી બધી વાતો કરી કે આપણા ગામમાં શું સમસ્યા છે, શું બદલવાની જરૂર છે. તો એનું ખાસ નોંધ લેજો અને નેક્સ્ટ ટાઈમ એનું ઇમ્પ્રુવમેન્ટ આવે એવી તમે તકેદારી રાખજો. તો આપણે એમને આ પોડકાસ્ટને એન્ડ કરીએ. તો આજે અમારા પોડકાસ્ટમાં બસ્સુ ગામના માનનીય સરપંચ શ્રી રફીકભાઈ ઇસ્માઇલભાઈ બધરા સાથે ખૂબ જ સરસ અને માહિતીસભર ચર્ચા થઈ. તેમણે ગામના વિકાસ અને હાલની સમસ્યાઓ અને ભવિષ્ય માટેના તેમના વિચારો ખૂબ જ ખુલ્લા દિલથી અમારી સાથે શેર કર્યા. તેમને પોતાના કિંમતી સમયમાંથી સમય કાઢીને અમારું આમંત્રણ સ્વીકાર્યું અને ગામના લોકો સુધી મહત્વની માહિતી પહોંચાડવામાં સહયોગ આપ્યો. તો આશા રાખીએ છીએ કે બસ્સુ ગામ આગળ પણ વિકાસના નવા માપદંડ સ્થાપિત કરશે. જો તમને આ પોડકાસ્ટ ગમ્યો હોય તો જરૂરથી શેર કરજો અને અમારા ચેનલને સપોર્ટ કરજો. આભાર, શુક્રિયા અને થેન્ક યુ સો મચ.